સેક્ટર ને દેખાતો નથી કાળો ઘોડો છે આ વજીર ઈ ખોટો આ હાસો હાલમ શેટો એટલે એમ તો મોટા બીજા ઘેરે હો થાય હો ઈ બીજા ઘેરમાં હો થાય ને વગર ઘેરે હો થાય ને તારા જેવા આડા આવે ને તેને ઉડાડતો હોય જાય રસીન સપાટા રહ્યો તો સીધો ગોદા પારવા દાવાળો માણસ હોઉં એટલે ઈ તો મોટા આ લેવી હોય ને તો પૈસા જોવે અને આમ જો મારો ભાઈ આ લેવી હોય ને તો સાથીના પાટિયા મજબૂત જોઈએ આ બધાય મરદના કામ છે, રાકીનાના કોઈ દી ઇતિહાસ હોય જ નહીં. એટલે એ બધી વાતો જ થાય બાકી આમાં 3000 નું તો હાઈન પેડા ડીઝલ જોઈ હવારમાં નહીં ના કોઠે મારી ઘેર આવી જાય તને બતાવી 5000 ના તો ખાલી 1 લાખ માતાજીને સમજો હામયું કરવાનું હાલું તો બસ. ઈ ગમે એવું હોય બાકી આજકાલની યંગ જનરેશન માટે તો S11 પહેલી પસંદ હો એ તમારી આજકાલની બાકી અમારી હાથ પેઢીની પહેલી પસંદ એટલે કે ઘોડી. અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. અલે સેક્ટર ને દેખાતો નથી કાળો ઘોડો છે આ વજીર ઈ ખોટો આ હાસો હાલમ શેટો એટલે એમ તો મોટા બીજા ઘેરે હો થાય હો ઈ બીજા ઘેરમાં હો થાય ને વગર ઘેરે હો થાય ને તારા જેવા આડા આવે ને તેને ઉડાડતો હોય જાય રસીન સપાટા રહ્યો તો સીધો ગોદા પારવા દાવાળો માણસ હોઉં એટલે ઈ તો મોટા આ લેવી હોય ને તો પૈસા જોવે અને આમ જો મારો ભાઈ આ લેવી હોય ને તો સાથીના પાટિયા મજબૂત જોઈએ આ બધાય મરદના કામ છે, રાકીનાના કોઈ દી ઇતિહાસ હોય જ નહીં. એટલે એ બધી વાતો જ થાય બાકી આમાં 3000 નું તો હાઈન પેડા ડીઝલ જોઈ હવારમાં નહીં ના કોઠે મારી ઘેર આવી જાય તને બતાવી 5000 ના તો ખાલી 1 લાખ માતાજીને સમજો હામયું કરવાનું હાલું તો બસ. ઈ ગમે એવું હોય બાકી આજકાલની યંગ જનરેશન માટે તો S11 પહેલી પસંદ હો એ તમારી આજકાલની બાકી અમારી હાથ પેઢીની પહેલી પસંદ એટલે કે ઘોડી. અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે.